હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડો આઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ દિહાંગ પટકાઈ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીના બારામાં છે. હવે જો ન્યૂઝ શું છે, આસામ ગવર્મેન્ટે ડિસિઝન લીધો છે કે આ દિહાંગ પટકાઈ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીને અપગ્રેડ કરીને નેશનલ પાર્ક બનાવી દેવામાં આવે. તો જુઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. અગર તમે યુપીએસસી અને જીપીએસસીના પ્રીવિયસ યરના ક્વેશ્ચનો જોયા હશે તો ત્યાં તમને આ પ્રકારના ક્વેશ્ચન જોવા મળશે કે આ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, નેશનલ પાર્ક અથવા તો ટાઈગર રિઝર્વ રિસન્ટલી ન્યૂઝમાં હતું તો આ કયા સ્ટેટમાં જોવા મળે છે. તો આ પ્રકારના ક્વેશ્ચનો મેજોરિટી કેસમાં જોવા મળે છે. તો તમારે આને ધ્યાનથી યાદ રાખવાનું છે કે દિહાંગ પટકાઈ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી કયા સ્ટેટમાં છે. તો આસામ સ્ટેટમાં આ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી આવેલી છે. તો જુઓ, ખાસ કરીને એક હું તમને પહેલાં ક્લેરિફિકેશન આપી દઉં કે જે આસામની અંદર દિહાંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વ છે ને, તો આ દિહાંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વનો જ પાર્ટ દિહાંગ પટકાઈ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે. તો તમારે અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી કે દિહાંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વનો પાર્ટ જ દિહાંગ પટકાઈ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે. અને આ જે દિહાંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વ છે ને, તો તે ગયા મહિને બહુ જ ન્યૂઝમાં રહ્યું હતું. હવે કેમ, તો એ પણ હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છું. તો જો આપણું જે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ છે ને, તો આ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફે કોલ ઇન્ડિયા લિમિટેડને દિહાંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વમાં કોલ માઇનિંગનું પરમિશન આપી હતી. એટલે કે જે આપણું નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ છે, તો તેણે દિહાંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વમાં કોલ ઇન્ડિયા લિમિટેડ, જે ગવર્મેન્ટનું એક પીએસયુ છે, તો તેને આ દિહાંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વની અંદર કોલસાની માઇનિંગ કરવા માટેનું પરમિશન આપ્યું હતું. હવે જો આ એલિફન્ટ રિઝર્વ છે, વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે, નેશનલ પાર્ક છે, તો આ એન્વાયરમેન્ટ માટે બહુ સેન્સિટિવ એરિયા કહેવાય. તો ખાસ કરીને જે એન્વાયરમેન્ટ એક્સપર્ટ છે, તો તેણે ગવર્મેન્ટના, ખાસ કરીને જે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ છે, તો તેના ડિસિઝનનો બહુ જ વિરોધ કર્યો હતો. વર્ચ્યુઅલી આના અગેન્સ્ટમાં કેમ્પેન પણ ચલાવવામાં આવ્યું હતું સોશિયલ મીડિયામાં. ઠીક છે. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન ડિસ્કસ કરી લીધી. તમારે યાદ શું રાખવાનું છે કે દિહાંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વ અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી બંને ક્યાં છે? આસામમાં. હવે જો હું તમને એક ક્વેશ્ચન પૂછું છું, મારી આપને એક રિક્વેસ્ટ છે કે તમે આ ક્વેશ્ચનમાં પાર્ટિસિપેટ કરજો અને કમેન્ટ બોક્સમાં આન્સર આપજો. જો આન્સર બહુ ઓછા લોકો આપે છે, આ સારું ના કહેવાય. મારા ખ્યાલથી તમારે આન્સર આપવો જોઈએ. આન્સર આપશો તો તમને જે વધારે એનો બેનિફિટ થશે. ઠીક છે. તો જો ક્વેશ્ચન શું છે કે જે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ છે, આના ચેરમેન કોણ છે ને, આ તમારે આના વિશે કહેવાનું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. યુપીએસસી અને જીપીએસસી બંનેમાં આના વિશે ક્વેશ્ચન આવી શકે છે કે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફના ચેરમેન કોણ હોય છે. હું તમને ઓપ્શન પણ આપું છું. પ્રધાનમંત્રી આપની પાસે, બીજો ઓપ્શન છે આપણા યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર, અને ત્રીજો ઓપ્શન છે યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર ફોર સ્ટેટ. તો આ ત્રણમાંથી તમારે એક સિલેક્ટ કરવાનું છે કે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફના ચેરમેન કોણ હોય છે. અને આના વિશે તમે વધારે ઇન્ફોર્મેશન આપશો તો વધારે સારું. ઠીક છે. અને વિડીયો પસંદ આવ્યો તો લાઇક જરૂર કરજો. હવે જો આપણે આના વિશે કંઈક વધારે પડતી આપણે ઇન્ફોર્મેશન લઈએ કે જે દિહાંગ પટકાઈ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે, તો મેં જેમ આપને પહેલાં પણ કીધું કે એલિફન્ટ રિઝર્વ છે, તો તેનો જ એક પાર્ટ છે દિહાંગ પટકાઈ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. અને મેઇનલી આ દિહાંગ પટકાઈ એલિફન્ટ રિઝર્વમાં કયો એરિયા આવે છે? તો આસામનો જે અપર આસામ એરિયા છે, જેમાં દિબ્રુગઢ છે, તિનસુકિયા છે, શિવસાગર છે, તો આ ડિસ્ટ્રિક્ટનો સમાવેશ મેઇનલી આમાં કરવામાં આવે છે. અને જો દિહાંગ પટકાઈ જે ફોરેસ્ટ એરિયા છે ને, તો ત્યાં વેરિયસ એથેનિક ગ્રુપ, ખાસ કરીને જે ટ્રાઇબલ ગ્રુપ છે, તો તે જોવા મળે છે. ટ્રાઇબલ કમ્યુનિટી જોવા મળે છે. અને આમનું જે કલ્ચર છે, રીચ ટ્રાઇબલ કલ્ચર, અહીંયા તમને હેરિટેજ તરીકે એક જોવા મળે છે. હવે જો તમે, અગર મેં તો 1995થી લઈને 2019 સુધીના યુપીએસસીના પ્રીવિયસ યરના ક્વેશ્ચનો સોલ્વ કરેલા છે, એટલે મને ખબર છે. તમે યુપીએસસીના અગર પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોશો ને, તો તમને ટ્રાઇબ વિશેના ક્વેશ્ચન એવા જોવા મળશે કે આ ટ્રાઇબ રિસન્ટલી ન્યૂઝમાં હતી, તો આ ટ્રાઇબ કયા સ્ટેટમાં જોવા મળે છે, અથવા તો કયા કયા સ્ટેટમાં જોવા મળે છે. તો મેઇનલી ટ્રાઇબ્સ વિશેના ક્વેશ્ચનો તમને પ્રીવિયસ યરમાં આવા જોવા મળશે. તો અહીંયા પણ જુઓ, લગભગ 12થી વધારે અહીંયા ટ્રાઇબ મેન્શન છે. તો હું એક વન બાય વન કરીને દરેકના નામ બોલીશ. તમારે શું કરવાનું છે? નોટ્સ બનાવી દેવાની છે આ ટ્રાઇબ્સની, અને ગોખવાનું નથી. ખાલી એક વખત પોતાના આંખમાંથી આ જે નામ છે, તો તેને નીકાળી દેવાના છે. અને 2-3 દિવસે આને રિવિઝન કરવાના છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો યુપીએસસી પૂછી શકે છે કે આ ટ્રાઇબ રિસન્ટલી ન્યૂઝમાં હતી, તો કયા એરિયામાં જોવા મળે છે. તો અહીંયા જો ડઝન જેટલી ટ્રાઇબ્સ અહીંયા નામ આપેલા છે, તો તમારે ગોખવાની નથી. ખાલી એક વખત એને ધ્યાનમાંથી નીકાળી દેવાની છે. એક છે તાઈપાખે, ખામ્યાંગ, ફિર બીજી છે ખામતી, પછી સિંગપો, નોકટે, છુટિયા, અહોમ, કૈબરતા, મોરાન, મોતોક, બર્મીઝ, નોન ઇન્ડિજિનિયસ નેપાલી પીપલ. તો આ ટ્રાઇબ્સના તમારે નામ યાદ રાખવાના છે, ગોખવાના નથી. જો મને પણ બધા યાદ રહેવાના નથી. આપણું માઇન્ડની કંઈક લિમિટ હોય છે, પરંતુ તમારે શું કરવાનું, એક વખત તમારા માઇન્ડમાંથી નીકાળી દેવાના, અને પછી 2-3 દિવસે એને રિવિઝન કરતું રહેવાનું. તો આરામથી તમને યાદ રહી જશે. હવે જો આપણે અહીંયા ઓપોર્ચ્યુનિટી મળી છે કે નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી વિશે ડિસ્કસ કરવાની, તો જો આના વિશે ડિફરન્સ છે, તો યુપીએસસી આના વિશે પણ ક્વેશ્ચન પૂછેલો છે કે નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી વચ્ચે ડિફરન્સ શું હોય છે. તો સ્ટેટમેન્ટના ફોર્મમાં આ ડિફરન્સ યુપીએસસી આપણે પૂછી શકે છે. તો સૌથી પહેલાં તો એક ફેક્ટ તમને ખબર હોવી જોઈએ કે જે નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે, તો બંનેને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના તહેત બંનેને ઘોષિત કરવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું છે. યુપીએસસી તમને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 આપીને તમને કન્ફ્યુઝ કરી શકે છે. તો અહીંયા તમારે યાદ શું રાખવાનું છે કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના તહેત આ બંનેને ઘોષિત કરવામાં આવે છે. હવે જો જે વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી હોય ને, તો ત્યાં અમુક અંશે જે હ્યુમન એક્ટિવિટી છે, ખાસ કરીને જે એનિમલને ગ્રેઝિંગ કરાવવાની એક્ટિવિટી, તો આ થોડી પરમિટ હોય છે. સમજી ગયા? એટલે કે વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાં થોડી રિસ્ટ્રિક્શન ઓછી હોય છે, પરંતુ
નેશનલ પાર્કમાં રિસ્ટ્રિક્શન બહુ જ વધારે હોય છે, ત્યાં કોઈ પણ પ્રકારની હ્યુમન એક્ટિવિટીને અલો કરવામાં આવતી નથી. આ ડિફરન્સ તમારે યાદ રાખવાનો છે કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં હ્યુમન એક્ટિવિટી અમુક અંશે પરમિટ હોય છે, પરંતુ નેશનલ પાર્કમાં પરમિટ હોતી નથી. અને બીજો ડિફરન્સ શું છે કે બીજો ડિફરન્સ એ છે કે જે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે ને, તો મેઇનલી ત્યાં જે પણ એનિમલ્સ હોય તો તેને મેન્ટેન કરવા અને તેનું જે હેબિટેટ છે, વાઇલ્ડ લાઇફ છે તો તેને મેન્ટેન કરવી અને તેના હેબિટેટને મેન્ટેન કરવી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીનો મેઇનલી મકસદ છે. પરંતુ નેશનલ પાર્કનો મેઇનલી મકસદ શું છે કે જે પણ નેશનલ પાર્કની અંદર હેરિટેજ આવ્યા હોય, ત્યાં જે પણ ઓબ્જેક્ટ છે તો હિસ્ટોરિક ઓબ્જેક્ટ છે તો તેને પ્રોટેક્ટ કરવા એનું મેઇનલી મકસદ છે. સમજી ગયા? એટલે કે અહીંયા હિસ્ટોરિક ઓબ્જેક્ટની વાત થઈ જાય છે, પરંતુ જે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે તો ત્યાં જે પણ વાઇલ્ડ લાઇફ પ્રેઝન્ટ હોય તો તેને મેન્ટેન કરવાનો મેઇનલી મકસદ હોય છે. તો આ બંને ડિફરન્સ મેં કહી દીધા. હવે તમારે એક ક્વેશ્ચનનો આન્સર જરૂર આપવાનો છે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફના ચેરમેન કોણ હોય છે. જો ગઈકાલે પણ ઘણા લોકોએ આન્સર આપ્યા હતા, પણ આન્સર જેટલા લોકો વિડીયો જોવે છે તેનાથી ઓછા લોકો આન્સર આપે છે. તો હું આશા કરીશ કે મેજોરિટી લોકો તેમાં પાર્ટિસિપેટ કરશે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ 2020ના બારમાં છે. તો જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ 2020 ખાસ કરીને યુપીએસસી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જીપીએસસીમાં પણ ક્વેશ્ચન આવી શકે છે કે આ ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો રેન્ક કયો આવ્યો છે. તો જો રિસન્ટલી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ રિપોર્ટ 2020 પબ્લિશ થયો છે અને આ 2020 રિપોર્ટની સાથે જ તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ 2020ને પબ્લિશ કરવામાં આવ્યો છે. સમજી ગયા? એટલે કે આ ઇન્ડેક્સ આ રિપોર્ટનો પાર્ટ છે. હવે જો ખાસ કરીને આ ઇન્ડેક્સમાં કયા દેશે ટોપ કર્યું છે ને, ત્યાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના છે. અને ખાસ કરીને તમે અગર ક્લાસ 3 લેવલની કોઈ પણ પ્રિપેરેશન કરશો, અગર જીપીએસસીના ડીવાયએસઓની એક્ઝામ આપશો, પીઆઈની એક્ઝામ આપશો, એના સિવાય ખાસ કરીને તમે એસટીઆઈની એક્ઝામ આપશો, તો ત્યાં તમને આવા ક્વેશ્ચન જોવા મળશે કે કયા દેશે એસડીજી ઇન્ડેક્સ 2020માં ટોપ કર્યું છે. તો આન્સર આવશે સ્વીડન. સ્વીડને આ ઇન્ડેક્સમાં ટોપ કર્યું છે અને એનો સ્કોર આવ્યો છે 84.7. તો જો સ્કોર યાદ રાખવાની જરૂર નથી, પણ તમે એનો જે રેન્ક છે ને તે યાદ રાખજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે સ્વીડને આમાં ટોપ કર્યું છે. એના સિવાય આ ઇન્ડેક્સને કોના દ્વારા પ્રિપેર કરવામાં આવ્યો છે ને, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંથી ક્વેશ્ચન બનાવવાની સંભાવના યુપીએસસી માટે વધારે છે, કારણ કે યુપીએસસી રેન્કના વિશે ક્વેશ્ચન નથી પૂછતી. યુપીએસસી કોને રિપોર્ટને પબ્લિશ કર્યો એના વિશે ક્વેશ્ચન પૂછે છે. તો જો આ રિપોર્ટ જે છે, આ ઇન્ડેક્સ છે, તો તેને કોના દ્વારા પ્રિપેર કરવામાં આવ્યો છે, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. બહુ ઇમ્પોર્ટન્ટ છે, એક વખત ફરીથી બોલું છું, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કની એક એક્સપર્ટ ઇન્ડિપેન્ડન્ટ ટીમ છે. તો તેના દ્વારા આ ઇન્ડેક્સને પબ્લિશ કરવામાં આવ્યો છે. અને જો ખાસ કરીને યુનાઇટેડ નેશનના ટોટલ કેટલા ગોલ છે, એસડીજી ગોલ છે, તો 17 એસડીજી ગોલ છે. કોના? યુનાઇટેડ નેશનના. અને આ જે ગોલ છે 17, તો તેને ક્યાં સુધી અચીવ કરવાના છે, તો 2030 સુધી આ 17 ગોલને અચીવ કરવાના છે. તો જો આ જે એસડીજી ઇન્ડેક્સ છે તો મેઇનલી ખાસ કરીને યુનાઇટેડ નેશનની જેટલી પણ મેમ્બર કન્ટ્રીઝ છે, તો તેમણે આ 17 એસડીજી ગોલને અચીવ કરવા માટે કયા પ્રકારના સ્ટેપ લીધા છે, તો તેને જ આ ઇન્ડેક્સ મેઝર કરે છે. તો તમારે યાદ રાખવાનું છે. ઠીક છે. હવે જો ખાસ કરીને આમાં ઇન્ડિયાનો રેન્ક શું છે અને ઇન્ડિયાની આસપાસની કન્ટ્રીનો રેન્ક શું છે તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બને છે. તો જો ઇન્ડિયાનો રેન્ક આવ્યો છે 117, ઇન્ડિયા 117માં સ્થાન ઉપર એસડીજી ઇન્ડેક્સ 2020માં આવ્યું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલા સ્ટાર લગાવો એટલા ઓછા છે. ખાસ કરીને ઇન્ડિયાના રેન્કને તમારે ક્લાસ 3ની એક્ઝામ અને ક્લાસ 2ની એક્ઝામ આવે, પીઆઈની એક્ઝામ, તો ત્યાં તમારે યાદ રાખવાનું છે કે 117મો રેન્ક ઇન્ડિયાનો આવ્યો છે. સ્કોર યાદ રાખવાની આવશ્યકતા નથી, પણ આપણે ડિસ્કસ કરી લઈએ. 61.92 છે. અને ચાઇનાનો રેન્ક શું છે? જો ખાસ કરીને જે બ્રિક્સ કન્ટ્રી છે તો ઇન્ડિયા બધાથી પાછળ છે. બ્રિક્સમાં અને સાઉથ એશિયામાં ઇન્ડિયા બધી કન્ટ્રીથી પાછળ છે. ચાઇના ઇન્ડિયાથી આગળ છે 48 છે, બ્રાઝિલ પણ આગળ છે 53 છે, અને રશિયા પણ આગળ છે 57 છે. તો જો બધાના રેન્ક યાદ રાખવાની જરૂર નથી. હવે એવું નહીં કે આ દરેક કન્ટ્રીના રેન્ક આપણે મગિંગ કરવાના. જો એવું કોઈ દિવસ જીપીએસસી યુપીએસસીને બી ખબર છે કે છોકરાઓના માઇન્ડની લિમિટ હોય, તો તમારે શું યાદ રાખવાનું છે કે બ્રાઝિલ, રશિયા અને ચાઇના આ ત્રણેય બ્રિક્સ કન્ટ્રી ઇન્ડિયાથી આગળ છે અને ઇન્ડિયા બધાથી પાછળ છે. એટલું તમારે યાદ રાખવાનું. ઠીક છે. એના સિવાય જે સાઉથ એશિયાની આપણે વાત કરીએ તો સાઉથ એશિયામાં પણ જે માલદીવ છે, તો માલદીવ ઇન્ડિયાથી આગળ છે. માલદીવનો રેન્ક કયો છે? 91 છે. શ્રીલંકાનો રેન્ક 94 છે અને નેપાળનો રેન્ક 96 છે. એનો મતલબ એ થયો કે સાઉથ એશિયાની જે નાની કન્ટ્રીઝ છે તો એના કરતાં પણ ઇન્ડિયા પાછળ છે અને બ્રિક્સ કન્ટ્રીથી પણ પાછળ છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. યુપીએસસી તમને ક્વેશ્ચન શું આપશે કે એસડીજી ઇન્ડેક્સ 2020 પબ્લિશ થયો તો ઇન્ડિયા બ્રિક્સની દરેક કન્ટ્રી કરતાં આગળ છે, તો આ સ્ટેટમેન્ટ રોંગ હશે. ઠીક છે. તો આપણે એસડીજી ઇન્ડેક્સના વિશે જે બધી ઇન્ફોર્મેશન છે તો તેને ડિસ્કસ કરી લીધી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે એટલો બધો એક્ઝામના ઇન્ડિયાની એક્ઝામ છે એની માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ તમે ઇઝરાયલ પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ પ્રિપેરેશન કરતો તમારે ડિટેલમાં જાણવાની જરૂર છે. બાકી તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ઓફેક્સ 16 રિસન્ટલી ન્યૂઝમાં છે. તો આ શું છે? તો ઓફેક્સ 16 એક સ્પાય સેટેલાઇટ છે, એટલે કે જાસૂસી માટે સેટેલાઇટ છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. અને કઈ કન્ટ્રીની સેટેલાઇટ છે? તો ઇઝરાયલની સેટેલાઇટ છે. આની સિવાય વધારે પડતી કોઈ ઇન્ફોર્મેશન ડિસ્કસ કરવાની જરૂર નથી કે કયા લોન્ચ પેડ
એરપોર્ટથી અને કયા વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યું છે. આપણે યુપીએસસી જીપીએસસી માટે તૈયારી કરવાવાળા છે, આપણે ઇઝરાયલની પબ્લિક સર્વિસની તૈયારી કરવાની નથી. બસ આટલી જ તમને ખબર હોવી જોઈએ કે ઓફેક્સ 16 રિસન્ટલી ન્યૂઝમાં છે. તો શું છે, તો એક જાસૂસી માટેની સેટેલાઇટ છે અને કોને લોન્ચ કરી છે, તો ઇઝરાયલે સક્સેસફુલી આ જાસૂસી માટેની સેટેલાઇટને લોન્ચ કરી દીધી છે. ક્વેશ્ચન અહીંયાથી જ બનશે. તમે જીપીએસસીનું પેપર જોશો, અગર ક્વેશ્ચન આવશે તો આવો જ આવશે કે ઓફેક્સ 16 સેટેલાઇટ કયા દેશની સેટેલાઇટ છે, તો ઇઝરાયલની સેટેલાઇટ છે. શાની માટે છે, તો જાસૂસી માટેની સેટેલાઇટ છે. બસ આ જ છે. ઠીક છે, તો આ આપણે ડિસ્કસ કરી લીધું છે. જો આ એક રિક્વેસ્ટ છે આપને, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો. અને તમારે એક કામ કરવાનું છે કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલથી ઇન્વાઇસ સાથે જોઈન થઈ જાઓ. ત્યાં તમને વેરિયસ પ્રકારની જે અપડેટ છે તો તે મળતી રહેશે. વિડીયોની અપડેટ મળશે. એના સિવાય યુપીએસસી અને જીપીએસસી કોઈ અપડેટ રિલીઝ કરશે તો તે પણ તમને મળી જશે. અને વોટ્સઅપ ગ્રુપનું લિંક પણ ત્યાં આપેલી છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. ઠીક છે, એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે કાવાસાકી ડિસીઝના બારમાં છે. તો જો આ જે કાવાસાકી ડિસીઝ છે ને, હવે હું તમને એક જ લાઇનમાં કહી દઉં તો તમારા 2 માર્ક્સ એક્ઝામમાં પાકા થઈ જશે કે આ કાવાસાકી ડિસીઝ મેઇનલી કોને થાય છે. તો આ કાવાસાકી ડિસીઝ મેઇનલી બાળકોને થાય છે. ઠીક છે, હવે આપણે આગળ ન્યૂઝ આપણે ડિસ્કસ કરીએ. ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે આ કાવાસાકી ડિસીઝ કોને થાય છે, તો મેઇનલી બાળકોને થાય છે. હવે જો ન્યૂઝ શું છે, ખાસ કરીને કોરોના વાયરસની સાથે સાથે ઇન્ડિયા અને જે બીજી યુરોપની અને યુએસએની કન્ટ્રી છે તો ત્યાં બાળકોની અંદર કાવાસાકી જેવા ડિસીઝના સિમ્પટમ્સ ધરાવતો કાવાસાકી જેવા ડિસીઝના સિમ્પટમ ધરાવતો એક નવો રોગ પણ જોવા મળ્યો છે, જેનું નામ છે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી ડિસઓર્ડર. દેખો જુઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી ડિસઓર્ડર, તો આ કાવાસાકી જેવો જ એક નવો ડિસઓર્ડર છે. અને અત્યારે જે છે તે ખાસ કરીને યુએસએ છે અને યુરોપના વેરિયસ કન્ટ્રીમાં આ જોવા મળ્યો છે. અને આ જે ડિસઓર્ડર છે, આ ડિસીઝનું જે નવું નામ છે તો તે કોણે આપ્યું છે, તો આ ડિસીઝનું નવું નામ આપ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જો કાવાસાકી ડિસીઝમાં થાય છે શું, આ ઇમ્પોર્ટન્ટ છે. તો જો કાવાસાકી ડિસીઝની અંદર મેઇનલી જે પણ બાળકોને આ કાવાસાકી ડિસીઝ થાય તો તેના જે હોઠ છે તો તે લાલ થઈ જાય છે, તેની આંખો લાલ થઈ જાય છે, એની સિવાય એની જીભ છે તો તે પણ લાલ થઈ જાય છે. અને મેઇનલી લગભગ એટલીસ્ટ 5 દિવસ સુધી એ બાળકને ખૂબ જ અહીંયા તાવ જોવા મળે છે. આ પણ તમારે યાદ રાખવાનું છે કે જે પણ બાળકને કાવાસાકી ડિસીઝ થાય તો તેની આંખો લાલ થઈ જાય છે, તેની જીભ લાલ થઈ જાય છે અને તેના જે હોઠ છે તો લાલ થઈ જાય છે. અને એટલીસ્ટ 5 દિવસ સુધી તેને હાઈ ફીવર રહે છે. અને એના પછી એની જે હાર્ટ છે તો એ હાર્ટના જે કોરોનરી ફંક્શન છે તો તેને પણ આ ડિસીઝ અફેક્ટ કરે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને એક ફેક્ટ એ પણ છે કે આ કાવાસાકી ડિસીઝ શાનાથી થાય છે, હજુ સુધી એની જાણ મળી નથી કે આ કાવાસાકી ડિસીઝ ક્યાંથી થાય છે. ઠીક છે, જેવી રીતે કોરોના ડિસીઝ ક્યાંથી થયો તો એ પણ હજુ આપણને કોઈને ખબર નથી. એવી રીતે કાવાસાકી ડિસીઝ એનું ઓરિજિનેટ ક્યાંથી થયું છે, શાનાથી થાય છે, તો એ પણ આપણને ખબર નથી. અને જો આ કાવાસાકી ડિસીઝને પહેલી વખત રિપોર્ટ કોને કર્યો હતો, તો જાપાનના એક પેડિયાટ્રિશિયન હતા જેમનું નામ હતું તોમિસાકુ કાવાસાકી. જુઓ, આમના નામ ઉપર જ આ ડિસીઝનું નામ રાખવામાં આવ્યું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તોમિસાકુ કાવાસાકી. તો આમણે 1961માં આ ડિસીઝનો ફર્સ્ટ જે કેસ છે તો તેને રિપોર્ટ કર્યો હતો. અને આમના નામ ઉપર જ આ ડિસીઝનું નામ રાખવામાં આવ્યું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંથી બની શકે છે. સૌથી પહેલાં તો તમારે શું યાદ રાખવાનું છે કે કાવાસાકી ડિસીઝ કોને થાય છે, તો બાળકોને આ ડિસીઝ થાય છે. આનાથી વધારે જે ઇન્ફોર્મેશન છે તો તમે યુપીએસસી માટે યાદ રાખજો, પરંતુ જીપીએસસી માટે આટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે કાવાસાકી ડિસીઝ કોને થાય છે, તો બાળકોને થાય છે. ઠીક છે, એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇંતજાર આપકા કેમ્પેનના બારામાં છે. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઇંતજાર આપકા કેમ્પેન. યુપીએસસીમાં અહીંથી ક્વેશ્ચન નહીં આવે. જો યુપીએસસીમાં આવા ક્વેશ્ચન નહીં આવે, પણ જીપીએસસીમાં 100% ક્વેશ્ચન આવશે, એની મારી ગેરંટી. તો ઇંતજાર આપકા કેમ્પેન કયા સ્ટેટે લોન્ચ કર્યું છે, તો ઇંતજાર આપકા કેમ્પેન મધ્યપ્રદેશ ગવર્મેન્ટે આ કેમ્પેનને લોન્ચ કર્યું છે. અને ટુ બી મોર પ્રિસાઇઝ મધ્યપ્રદેશના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે આ ઇંતજાર આપકા કેમ્પેનને લોન્ચ કર્યું છે. આનું મેઇનલી મકસદ શું છે, તો જો વેરિયસ સ્ટેટના જે ટુરિસ્ટ છે તો તેને અટ્રેક્ટ કરવા માટે ઇંતજાર આપકા કેમ્પેનને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે તમે સમજી શકો છો, ઇંતજાર આપકા એટલે કે ટુરિસ્ટનો ઇંતજાર મધ્યપ્રદેશ સ્ટેટ કરે છે, એવું આ કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે. અને ટુરિસ્ટને મધ્યપ્રદેશ ગવર્મેન્ટ અટ્રેક્ટ કરવા માંગે છે. ઠીક છે, તો અહીંયા પૂરી એની નોટ્સ પણ બનાવેલી છે, તમે એને પોઝ કરીને પડી શકો છો. ઠીક છે, એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે રેર ઓર્કિડ સ્પીસીઝના બારામાં છે. હવે રેર ઓર્કિડ સ્પીસીઝ, આનું નામ શું છે, તો યુલોફિયા ઓબ્ટુસા. થોડું કોમ્પ્લિકેટેડ નામ છે પણ તમારે યાદ રાખવાનું છે. યુલોફા ઓબ્ટુસા આનું નામ છે. હવે જો 118 વર્ષ પછી બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, યાદ રાખવાનું છે. 118 વર્ષ પછી આજે યુલોફિયા ઓબ્ટુસા જે ઓર્કિડની એક રેર ઓર્કિડની એક નવી સ્પીસીઝ છે, તો તે 118 વર્ષ પછી ક્યાંથી જોવા મળી છે, તો જે દુધવા ટાઈગર રિઝર્વ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દુધવા ટાઈગર રિઝર્વમાંથી એક વખત ફરીથી 118 વર્ષ પછી ઓર્કિડની સ્પીસીઝ યુલોફિયા ઓબ્ટુસા જોવા મળી છે. તો હવે તમારે એક કામ કરવાનું છે. આજથી મેં તમને 2 કે 3 દિવસ પહેલાં જ દુધવા ટાઈગર રિઝર્વ વિશે, એનું લોકેશન વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી હતી. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં બતાવવાનું છે, જરૂર બતાવવાનું છે કે દુધવા ટાઈગર રિઝર્વ કયા સ્ટેટમાં આવ્યું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. તો 118
18 વર્ષ પછી આ ઓર્કિડની રેર સ્પીસીઝ યુલોફિયા ઓબ્સ્ટ્રુસા દુધવા ટાઈગર રિઝર્વમાંથી જોવા મળી છે ઇન્ડિયામાં. અને ખાસ કરીને જો આ જે ઓર્કિડ છે તો તેનું સ્ટેટસ શું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ઓર્કિડનું સ્ટેટસ ખાસ કરીને IUCNનું સ્ટેટસ હોય તો એ તો તમને ખબર જ હોવી જોઈએ. સાઇટ્સમાં એનું કયા એપેન્ડિક્સમાં છે એ પણ ખબર હોવી જોઈએ, અને વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટના કયા શેડ્યુલમાં આવે છે તો એ પણ તમને ખબર હોવી જોઈએ. તો જો ખાસ કરીને આ જે રેર ઓર્કિડની સ્પીસીસ છે યુલોફિયા ઓબ્સ્ટ્રુસા, તો તે IUCNનું એનું સ્ટેટસ છે ક્રિટિકલી એન્ડેન્જર્ડ આનું સ્ટેટસ છે, તો આ તમને ખબર હોવી જોઈએ. અને જો પહેલી વખત જે પિલબિટ ટાઈગર રિઝર્વ છે 1902માં પહેલી વખત પિલબિટ ટાઈગર રિઝર્વમાં આ યુલોફિયા ઓબ્સ્ટ્રુસા જોવા મળ્યું હતું, તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ઠીક છે. હવે જો એક ફેક્ટ તમારે શું યાદ રાખવાનું છે કે આ યુલોફિયા ઓબ્સ્ટ્રુસા ફક્ત ઇન્ડિયામાં જોવા નથી મળતું. UPSC તમને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપી શકે છે કે યુલોફિયા ઓબ્સ્ટ્રુસા રેર ઓર્કિડની સ્પીસીસ છે તો તે ફક્ત ઇન્ડિયામાં જોવા મળે છે, તો આ સ્ટેટમેન્ટ રોંગ હશે. ઇન્ડિયામાં જોવા નથી મળતું, કારણ કે 2008ની અંદર બાંગ્લાદેશમાં પહેલી વખત યુલોફિયા ઓબ્સ્ટ્રુસા જોવા મળ્યું હતું. આ રેર ઓર્કિડની સ્પીસીસ છે. અત્યારે રિસન્ટલી ક્યાંથી જોવા મળી છે તો દુધવા ટાઈગર રિઝર્વમાંથી જોવા મળી છે, અને આનું IUCN સ્ટેટસ શું છે તો ક્રિટિકલી એન્ડેન્જર્ડ આનું IUCN સ્ટેટસ છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે મહાજોબ પોર્ટલના બારામાં છે. હવે જો તમે મહાથી જ સમજી શકો છો કે આ કયા સ્ટેટનું હશે, તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટે આ જોબ પોર્ટલને લોન્ચ કરી છે. UPSC આ ક્વેશ્ચન પૂછવાની નથી, હું તમને પહેલાં કહી દઉં છું, પરંતુ GPSC આ પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે છે કે મહાજોબ પોર્ટલ ન્યૂઝમાં હતું તે કયા સ્ટેટનું પોર્ટલ છે. તો આ જે છે તે ખાસ કરીને મહારાષ્ટ્ર ગવર્મેન્ટનું આ પોર્ટલ છે, અને આ પોર્ટલનો મેઇનલી મકસદ શું છે કે જે મહારાષ્ટ્રના રેસિડન્ટ છે તો તેમને સેમી સ્કિલ, અનસ્કિલ અને સ્કિલ લેવલની જે જોબ છે તો તેને પૂરી પાડવી. એના સિવાય મહારાષ્ટ્રના રેસિડન્ટને જે લોકોને જોબ જોઈએ છે તો તેને એમ્પ્લોયર સાથે કનેક્ટ કરવા આ મહાજોબ પોર્ટલનું મેઇનલી મકસદ છે, તો આ તમારે યાદ રાખવાનું છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે એલિમેન્ટ્સના બારામાં છે. તો જો આજથી 3 દિવસ પહેલાં આપણા પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કર્યું હતું, અને આ જે આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ હતું તો એ ચેલેન્જનો મેઇનલી મકસદ શું હતો કે ઇન્ડિયાની અંદર એવી એપોને ડેવલપ કરી કે ઇન્ડિયા એપ્લિકેશન સેક્ટરમાં ફોરેન કન્ટ્રીઝ ઉપર ડિપેન્ડન્ટ ના રહે. ખાસ કરીને આપણે સોશિયલ મીડિયાની એપ્લિકેશન હોય અથવા તો કોઈપણ કોમર્સ એપ્લિકેશન હોય, તો આ બધા ઉપર આપણે ફોરેન કન્ટ્રીની એપ્લિકેશનો ઉપર ડિપેન્ડ છીએ. ફેસબુક છે, વોટ્સઅપ છે, એમેઝોન છે, તો આ બધા શું કરે છે કે આપણા ઇન્ડિયાના લોકોના ડેટા લઈને બીજી જે કંપનીઝ છે તો તેને વેચે છે, અને બહુ જ એમાંથી મોટી કમાણી કરે છે, અને આપણી ઇન્ડિયાની જે સિક્યોરિટી છે તો તેને પણ આનાથી નુકસાન થાય છે. ઠીક છે. તો ગવર્મેન્ટે અત્યારે એવો ડિસિઝન લીધો છે કે આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરવામાં આવે, અને એવી એપોને ડેવલપ કરવામાં આવે જેનાથી ઇન્ડિયા જે છે તે ખુદ પોતાની એપ્લિકેશન ઉપર ડિપેન્ડન્ટ હોય, પોતાની ઇન્ડિયાના લોકો પોતાની એપો યુઝ કરે, અને ઇન્ડિયા એપ્લિકેશન સેક્ટરમાં આત્મનિર્ભર બને, અને ઇન્ડિયાની એપને વર્લ્ડના લોકો એને યુઝ કરે, તો આ એનો મેઇનલી મકસદ છે. તો આ એલિમેન્ટ્સ એ પ્રકારની જે એક એપ છે, આપણા વાઇસ પ્રેસિડેન્ટે અત્યારે યસ્ટરડે આ એલિમેન્ટ્સ એપને લોન્ચ કરી છે, તો આ પણ તમને ફેક્ટ ખબર હોવી જોઈએ કે આ એલિમેન્ટ્સ એક સોશિયલ મીડિયા એપ્લિકેશન છે, અને આ ફેસબુક જેવી એપ્લિકેશન છે. અહીંયા તમને આ એપ્લિકેશન્સ એન્ડ્રોઈડ અને જે iOS છે એટલે કે આઈફોન ઉપર પણ પ્લે સ્ટોર ઉપર આ એપ્લિકેશન અવેલેબલ હશે, અને આમાં વિડીયો કોલ છે, વોઇસ કોલ છે. એના સિવાય તમે ફેસબુકમાં જેવી રીતે પોસ્ટ કરી શકો છો, સ્ટોરી રાખી શકો છો, તો આ બધા જે ફીચર્સ છે તો તે પણ અવેલેબલ હશે. તો મારી આપને એક રિક્વેસ્ટ છે કે આ પ્રકારના જો પ્લેટફોર્મ છે તો પ્રિપેરેશન દરમિયાન ટ્રાય કરો કે તમે એને અવોઇડ જ કરો, પરંતુ જો તમારે યુઝ કરવા હોય ખાલી માઇન્ડને ફ્રેશ કરવા માટે તો તમે ફેસબુકની જગ્યાએ આવા પ્રકારના ઇન્ડિયન પ્લેટફોર્મને યુઝ કરો. શરૂઆતમાં તમને ફીચર્સ ઓછા મળશે, પરંતુ ધીરે ધીરે ફીચર્સ વધશે, કારણ કે યુઝ કરવાની શરૂઆત તો આપણે જ કરવી પડશે, અને કારણ કે શરૂઆતમાં કોઈ પણ વસ્તુ પરફેક્ટ હોતી નથી. એ IndOS જ્યારે શરૂઆત કરી ત્યારે IndOS પણ પરફેક્ટ નહોતું, પરંતુ ધીરે ધીરે એમાં જે કંઈક ગ્રોથ છે તો તે આવતો રહે છે. એવી રીતે તમારે પણ જો એપ્લિકેશન યુઝ કરવી હોય તો ઇન્ડિયાની એપ્લિકેશન યુઝ કરો, આવી મારી રિક્વેસ્ટ છે, અને જો બની શકે તો તેને અવોઇડ કરો એ પણ હું તમને કહીશ. એના પછી જે લાસ્ટ આર્ટિકલ છે તો તે મિશન વૃક્ષારોપણ 2020 ડ્રાઈવના બારામાં છે. તો જો આ પણ ક્વેશ્ચન છે તો UPSC પૂછવાની નથી, ખાસ કરીને હું PSC માટે આ પ્રકારના જે કરંટ અફેર્સ છે, કારણ કે આપણા મોટાભાગના લોકો GPSC માટે પણ તૈયારી કરી રહ્યા છે, તો આ GPSC માટે જ ક્વેશ્ચન છે કે મિશન વૃક્ષારોપણ 2020 ડ્રાઈવ રિસન્ટલી ન્યૂઝમાં હતી, તો આ કયા સ્ટેટની ડ્રાઈવ છે, તો તમારે આનો આન્સર આપી દેવાનો છે કે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે મિશન વૃક્ષારોપણ ડ્રાઈવ 2020ને લોન્ચ કરી છે, અને આ ડ્રાઈવના તહેત 5 જુલાઈના દિવસે ઉત્તર પ્રદેશની અંદર 25 કરોડથી વધારે જે પૌધા છે તો તેને રોપી દેવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે મિશન વૃક્ષારોપણ ડ્રાઈવ કયા સ્ટેટની ડ્રાઈવ છે, તો ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટની આ ડ્રાઈવ છે, અને મેઇનલી આમાં કયા પૌધા ખાસ કરીને જે મેડિસિનલ છે, એના સિવાય ફ્રૂટ ઇલ્ડિંગ છે, એન્વાયરમેન્ટલ શેડી છે, ફોડર છે, તો આ પ્રકારના જે નાના જે રોપાઓ છે તો તેને રોપવામાં આવે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે મિશન વૃક્ષારોપણ ડ્રાઈવ કયા સ્ટેટની ડ્રાઈવ છે, તો ઉત્તર પ્રદેશની. આ બધી ઇન્ફોર્મેશન આપણે ડિસ્કસ કરી લીધી છે. એક વખત ફરીથી કહી દઉં કે આપણે આજે શું ડિસ્કસ કર્યું છે, તો દિહાંગ પટકા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી અને દિહાંગ પટકા એલિફન્ટ રિઝર્વના વિશે આપણે જાણ્યું. એના પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ
ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સ 2020ના વિશે જાણ્યું. એના પછી ઓફેક 16 સ્પાય સેટેલાઇટ જે ઇઝરાયલની સેટેલાઇટ છે એ આપણે જાણ્યું. કાવાસાકી ડિસીઝ તો આ જાપાનના જે એક પેડિયાટ્રિશિયન હતા તો તેમના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઇંતજાર આપકા કેમ્પેન કોને લોન્ચ કર્યું છે? મધ્યપ્રદેશે. એના પછી યુલોફિયા ઓબ્ટ્યુસા તો એક રેર ઓર્કિડની સ્પીસીસ છે. ક્યાંથી જોવા મળે છે? તો દુધવા ટાઈગર રિઝર્વમાંથી જોવા મળે છે. બાંગ્લાદેશમાં પણ જોવા મળે છે. આયુષ્યન સ્ટેટસ શું છે? ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે. મહા જોબ પોર્ટલ કોને લોન્ચ કર્યું છે? મહારાષ્ટ્ર ગવર્મેન્ટે લોન્ચ કર્યું છે. એલિમેન્ટ શું છે? તો એક સોશિયલ મીડિયા સાઇટ છે. કોને લોન્ચ કરી છે? તો ઇન્ડિયાની કંપનીએ લોન્ચ કરી છે. આત્મનિર્ભર ભારત કેમ્પેનના તહેત એને લોન્ચ કરવામાં આવી છે. અને મિશન વૃક્ષારોપણ ડ્રાઈવ વૃક્ષારોપણ ડ્રાઈવ કયા સ્ટેટની ડ્રાઈવ છે? તો ઉત્તર પ્રદેશની ડ્રાઈવ છે. અને એસડીજી ઇન્ડેક્સ 2020 કોને પ્રિપેર કર્યો છે? તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કે આને પ્રિપેર કર્યો છે. અને દિહાંગ પટકા વાઇલ્ડ સેન્ચુરી ક્યાંનો પાર્ટ છે? તો આસામનો પાર્ટ છે. તો આ બધા આપણે આર્ટિકલ ડિસ્કસ કરી દીધા છે. આપ સૌને એક રિક્વેસ્ટ છે, તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક જરૂર કરજો, ઇન્ડોએસને સબસ્ક્રાઇબ જરૂર કરજો, ટેલિગ્રામ ચેનલ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો. અને વિડીયો જ્યારે લાંબો તમને લાગે, થોડું બોરિંગ લાગે, તો તમારે વિડીયોને 1.5ની સ્પીડમાં કરી દેવાની છૂટી છે. ઠીક છે. સો થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ ખૂબ જ શુભ રહે.